નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અત્યારે સામાન્યથી મધ્યમ વરસાદ અમુક જિલ્લાઓમાં પડી રહ્યો છે. ક્યાંક હજુ ભારે વરસાદની આગાહી છે. અલગ અલગ બનતી સિસ્ટમની વાત કરવી છે. બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ બની છે. સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી રહી છે. અરબી સમુદ્ર પણ એક્ટિવ છે, એટલે બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંને જગ્યાએ હલચલ છે. એ હલચલની અસર ગુજરાતમાં પણ સંભવિત રીતના દેખાવાની છે. 19 તારીખ પછી ગુજરાતમાં વધુ વરસાદની આગાહી છે. વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થશે, પણ ત્યાં સુધી સામાન્યથી મધ્યમ વરસાદ કયા જિલ્લાઓને અસર કરશે? અત્યારે અરબી સમુદ્રમાં જે સિસ્ટમ એવું કહેવાય છે કે એક્ટિવ થવાની છે અને બંગાળની ખાડીમાં જે સિસ્ટમ એક્ટિવ થવાની છે એ બંનેની અસર ગુજરાતમાં કેવી થવાની છે એની વાત કરીશું. વિંડીમાં જોઈએ આપણે તો અત્યારે જોધપુરની આસપાસ જે આપણે બંગાળની ખાડીની સિસ્ટમ હતી એ ધીરે ધીરે આગળ વધી અને અહીંયા ક્યાંક પહોંચી છે. ભેજવાળું વાતાવરણ છે. ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં એની અસર થતી દેખાશે, સાથે જ મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં એની અસર દેખાશે. દક્ષિણ ગુજરાતમાં પણ અરબી સમુદ્રમાં આપણે કીધું કે હલચલ છે એ પ્રમાણે ભેજવાળા પવનો અને વાદળો એ તરફ જઈ રહ્યા છે, એટલે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. બાકી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આજના દિવસ પૂરતી નથી દેખાઈ રહી. ધીરે ધીરે એક સિસ્ટમ બંગાળની ખાડીમાં બની છે અને એ સિસ્ટમ ધાનબાદની આસપાસ છે, એટલે એ સિસ્ટમ પણ આગળ વધતી દેખાશે. એ સિસ્ટમ આગળ વધી અને કઈ દિશા તરફ જાય છે? જ્યાં વધારે ભેજવાળું વાતાવરણ હશે એ બાજુ એ સિસ્ટમ વધારે ખેંચાશે. જ્યાં ટેમ્પરેચર એટલે કે 28-29 ડિગ્રીની આસપાસ ટેમ્પરેચર છે ત્યાં સિસ્ટમ મજબૂત નહીં થાય, પણ વધુ ટેમ્પરેચર હશે ત્યાં જઈને સિસ્ટમ મજબૂત થાય તેવી સંભાવનાઓ છે. અહીંયા એ સિસ્ટમ છે 500 HPA લેવલે. આપણે અત્યારે જ્યારે મેપ જોઈએ છે ત્યારે એ સિસ્ટમ જે છે એ મધ્યપ્રદેશ તરફ જતી દેખાય છે, ધીરે ધીરે આગળ વધી, અને જો એનો ટ્રફ એ અરબી સમુદ્ર સુધી ખેંચાય છે, એટલે એ મધ્યપ્રદેશ પહોંચે અને અરબી સમુદ્ર સુધી એનો ટ્રફ ખેંચાય તો એ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થાય તેવી સંભાવનાઓ છે. પણ અત્યારે સ્થિર સ્થિતિમાં છે, એટલે અલ્હાબાદની આસપાસ એ 17 તારીખની આસપાસ પહોંચશે અને પછી ત્યાં સુધીમાં તમે જુઓ કે મહારાષ્ટ્રમાં ખૂબ વધારે વરસાદ પડી રહ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ છે. એની અસર દક્ષિણ ગુજરાતના ભાગોમાં દેખાઈ શકે છે. મધ્ય ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે. 17-18 તારીખે રાજસ્થાનની બોર્ડરની નજીકના વિસ્તારો છે ત્યાં, એટલે ઉત્તર ગુજરાતમાં વધારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદ પડવાની સંભાવનાઓ છે. અને આ સિસ્ટમ જુઓ તમે, અહીંયા જે સિસ્ટમ છે ને આઉટર ક્લાઉડ બહુ જ લાંબા સુધી ખેંચાયેલા છે, એટલે અહીંયા બનેલી સિસ્ટમની અસરો આટલા બધા વિસ્તારમાં, મોટાભાગના વિસ્તારોમાં થશે. અને એ જેમ જેમ આગળ વધશે એ ભેજવાળા પવનો અને એની ગતિ પ્રમાણે પણ ગુજરાત તેની અસર થતી દેખાશે. અત્યારે સંભવિત રીતના ચોમાસાનું જે રાઉન્ડ અત્યારે ચાલી રહ્યો છે એમાં અતિથી અતિભારે વરસાદની કોઈ આગાહી નથી. આગામી દિવસોમાં ખૂબ ભારે વરસાદ પડી શકે છે. 18 તારીખની આસપાસ એ સિસ્ટમની અસર એ તમે પવનની ગતિ જોતા હશો તો તમને ખબર પડશે કે મધ્ય ગુજરાત સુધી પહોંચે છે, અને એટલે જ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. સાથે જ દરિયાકાંઠાના વિસ્તાર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. અને આપણે જે હલચલની વાત કરી હતી અરબી સમુદ્રમાં, એના કારણે તમે જુઓ કે આ પર્પલ કલર જે દેખાય છે એટલે અમદાવાદની આસપાસ હોય, જામનગરવાળા પટ્ટામાં હોય, વેરાવળ, દરિયાકાંઠાના વિસ્તારોમાં જે ભેજવાળા પવનો છે એ વરસાદ ખૂબ લઈને આવશે દક્ષિણ ગુજરાત. એટલે દક્ષિણ ગુજરાતમાં દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડશે, નવસારીમાં વરસાદ પડવાની સંભાવના છે, સુરત, વલસાડમાં વરસાદની સંભાવના છે. આ બધા જ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. કચ્છમાં પણ 18 તારીખે વરસાદ દેખાય છે. અમદાવાદ, વડોદરા જેવા શહેરી વિસ્તારોમાં પણ વરસાદ છે. એટલે આ બધા વિસ્તારોમાં અરબી સમુદ્રમાંથી જે પવનો આવી રહ્યા છે એના કારણે વરસાદની સંભાવના છે. 19 તારીખથી વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થશે જે ભારે વરસાદ લઈને આવી શકે છે. પણ એ રાઉન્ડ કેટલી તીવ્રતાવાળો વરસાદ લઈને આવશે આગામી દિવસોમાં હવામાન વિભાગ જે છે એ નક્કી કરશે. હવામાન વિભાગ જે મોટાભાગની આગાહી કરે એ આખા અઠવાડિયાની અને 5-5 દિવસની એક સાથે ફોરકાસ્ટ કરતા હોય છે. એમાં ઘણો બધો બદલાવ પણ આવી શકે છે. 19 તારીખે વાતાવરણ ભેજવાળું દેખાય છે અને અહીંયા સૌરાષ્ટ્રના ભાગોમાં વધારે વરસાદની સંભાવના છે, કચ્છમાં વધારે વરસાદની સંભાવના છે. એટલે 19 તારીખથી વરસાદનો જે નવો રાઉન્ડ શરૂ થશે એ ખૂબ ભારે વરસાદ લઈને આવી શકે છે. સાથે તમે જુઓ કે અરબી સમુદ્રની હલચલને કારણે પાકિસ્તાન તરફ આ સિસ્ટમ તમને દેખાતી હશે. લો પ્રેશર સિસ્ટમ છે ને એની અસર ખૂબ ભયાનક એ વિસ્તારોમાં થવાની છે. એના કારણે કચ્છમાં પણ એની અસર થઈ શકે તેવી સંભાવનાઓ છે. એટલે અત્યારે ગુજરાતમાં આગામી 1-2 દિવસ સુધી કોઈ જ ભારેથી અતિભારે વરસાદની આગાહી નથી, પણ અમુક જગ્યાએ છૂટો છવાયો મધ્યમ વરસાદ પડી શકે છે. સાથે જ ભેજવાળા પવનોને કારણે વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને ગાજવીજ પણ થઈ શકે એવી સંભાવનાઓ છે.
હવામાન વિભાગની આગાહી 5 દિવસની જે હોય છે એ શું કહી રહી છે આપણે જોઈએ. 14 તારીખથી લઈ અને 18 તારીખ સુધીની આ સ્થિતિ છે. અને 14 તારીખથી 18 તારીખ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં કાલે વધારે વરસાદ હતો. આજે પણ ભારે વરસાદની સંભાવનાઓ છે. બાકી બધા જ વિસ્તારોમાં તમે જુઓ કે 18 તારીખ સુધી સામાન્યથી મધ્યમ વરસાદ છે. થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે ગાજવીજ સાથેનો વરસાદ છે. ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ આ બધા જ વિસ્તારોમાં એકદમ સામાન્ય વરસાદ પડવાનો છે. લાઇટ ટુ મોડરેટ રેન્જ છે. અમદાવાદમાં, આણંદમાં, બરોડામાં, પંચમહાલ, દાહોદ બધી જગ્યાએ સામાન્ય વરસાદ પડશે. મહીસાગરમાં ભારે વરસાદની આજે સંભાવના છે. બાકી 18 તારીખ સુધી સામાન્ય વરસાદ પડશે. છોટાઉદેપુર, નર્મદામાં સામાન્ય મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે 18 તારીખ સુધી. ભરૂચ, સુરત, ડાંગ, નવસારીમાં સામાન્ય વરસાદ પડી શકે છે. કોઈ જ ભારે વરસાદની આગાહી નથી. વલસાડમાં પણ એ સ્થિતિ રહેવાની છે. આજથી લઈને 18 તારીખ સુધી સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદ રહેશે. દમણમાં સામાન્ય વરસાદ રહેશે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં સામાન્ય મધ્યમ વરસાદ રહેશે. રાજકોટમાં પણ એ સ્થિતિ રહેશે. જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ ને બોટાદ બધી જગ્યાએ સામાન્ય મધ્યમ વરસાદ છે. કચ્છમાં પણ એ સ્થિતિ છે. એટલે અતિથી અતિ ભારે વરસાદ કે ભારે વરસાદની આગાહી અત્યારે 18 તારીખ સુધી તો નથી કરવામાં આવી. 18 તારીખ સુધી સામાન્યથી મધ્યમ વરસાદ ગુજરાતમાં પડશે. 19 તારીખથી વાતાવરણમાં પલટો આવશે. અત્યારે એ જે સિસ્ટમ છે એ સિસ્ટમનો ટ્રેક કઈ તરફ જાય છે, એ સિસ્ટમ કઈ બાજુ વળવાની છે એના ઉપર હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોની નજર છે. આગળ જતાં એનો ટ્રેક બદલાય છે તો તમારા સુધી માહિતી પહોંચાડતા રહીશું. અત્યારે તમારા વિસ્તારમાં, તમારા જિલ્લામાં કેવો વરસાદ છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.